આ મંદિરનું એક એવું રહસ્ય છે કે જેમ જેમ સમય જાય છે તેમ તેમ આ મંદિરનું શિવલિંગ જમીનની અંદર જતું રહે છે. લાખો ભક્તોની મનોકામના પૂરી થાય છે. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો હવારમાં નાહી ધોઈને થઈ ગયા બાબલા જેવા નહીં, કાનુડા જેવા. તો આજે આપણે જવાનું છે એક રહસ્યમય મંદિર કે જે કાલાવાડ તાલુકાના એક નાના એવા ગામમાં આવેલું છે. તે મંદિરનો ઇતિહાસ બધા મંદિરો કરતા કંઈક અલગ જ છે. તો આજે છે સોમવાર ને આજે છે ભોળાનાથનો દિવસ. તો આજે આપણે પકટેશ્વર મહાદેવે જવાનું છે કે જેનો ઇતિહાસ કંઈક બધા મંદિરો કરતા અલગ છે. ત્યાંનું વાતાવરણ, વૃક્ષો કંઈક અલગ જ છે. ફાઇનલી મિત્રો, આપણે પકટેશ્વર મહાદેવે જવા નીકળી ગયા. આ રસ્તો પકટેશ્વર મહાદેવ જવા માટે શોર્ટકટ છે. તો મિત્રો, પકટેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં ખુલ્લું મેદાન છે. તો ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ પકટેશ્વર મહાદેવ. આવો તડકો હોવા છતાં અહીંયા છાયો છે, અહીંયા વૃક્ષો કંઈક ગજબના છે. તમે જુઓ, આ મંદિરના રહસ્યની વાત કરીએ તો એક સસરા અને વહુ ગાડું લઈને જતા હતા અને અચાનક ગાડાના વ્હીલમાં એક શિવલિંગ આવે છે અને મહાદેવ પ્રગટ થાય છે. તે દુતાનું અહીંયા નામ પકટેશ્વર મહાદેવ પાડવામાં આવ્યું. તો હાલો એના દર્શન કરાવી પકટેશ્વર મહાદેવના. તો મિત્રો, બહારથી જોવામાં આ મંદિર કંઈક આવું લાગે છે. આ મંદિર એક નાના એવા ગામમાં છે, પરંતુ આ મંદિરનો રહસ્ય બહુ જ મોટો છે. અને અત્યારના સમયમાં 3 થી 4 ઇંચ બહાર છે. ચોમાસામાં આ મંદિરનું શિવલિંગ પાણીમાં ડૂબી જાય છે અને આખા મંદિરમાં પાણી ભરાઈ જાય છે. અને અત્યારે આ મંદિરની અંદર પૂજા ચાલે છે અને અહીંયા હજારો ભક્તો અને શ્રદ્ધાળુ પોતાની મનોકામના લઈને આવે છે. અને આ મંદિર જમીનની અંદર છે. તો ફાઇનલી મિત્રો, આપણે મહાદેવના દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ. ફાઇનલી મિત્રો, આપણે મહાદેવના દર્શન કરી લીધા છે અને આ મંદિરમાં આવતા જ આપણને 12 જ્યોતિર્લિંગના દર્શન થાય છે. તમે જોઈ શકો છો, આ 12 જ્યોતિર્લિંગના ફોટા પણ અહીંયા છે. હવે મિત્રો, આપણે દર્શન કરી લીધા છે અને હવે બાજુમાં એક બીજું મંદિર છે મહાદેવનું. હવે ત્યાં દર્શન કરવા જાઓ. અને આ શિવલિંગ નાનું છે, તમે આના પણ દર્શન કરી લો. અને બીજું શિવલિંગ અહીંયા છે, આ પણ નાનું છે. તો મિત્રો, તમને આ મારો બ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઈક અને કોમેન્ટ કરી નાખજો. અને મહાદેવના સાચા ભક્ત એક સબસ્ક્રાઈબ કરી નાખજો. ધન્યવાદ.